ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ થવા જઈ રહી છે। શહેરની 1343 સ્વનિર્ભર શાળાઓમાં 25% અનામત મુજબ કુલ 14,177 બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। આ માટે 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલશે, પરંતુ આ વખતે પ્રવેશ પ્રક્રિયા પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક જગ્યાએ વાલીઓ દ્વારા ખોટી આવક દર્શાવીને અથવા તો ખોટા દસ્તાવેજો અપલોડ કરીને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાના કેસો સામે આવ્યા હતા, જેના કારણે વાસ્તવમાં પાત્ર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હતા। તેથી આ વર્ષે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વાલી આવક છુપાવી ખોટી માહિતી આપશે તો બાળકનો આરટીઈ પ્રવેશ તરત જ રદ કરી દેવામાં આવશે અને સંબંધિત વાલી સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે કડક ચેતવણી બાદ પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા કેટલી જળવાઈ રહેશે અને વાલીઓ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર છે, અસલી છે કે કેમ તેવા અનેક પ્રશ્નો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે અને તેને જ લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે આ સમગ્ર મામલે વાલીઓને ચેતવણી આપવામાં આવી છે અને વાલીઓને ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે જો નકલી ડોક્યુમેન્ટ અથવા તો બનાવટી ડોક્યુમેન્ટ સબમિટ કરશો અને જો તમે પકડાઈ જશો તો તમારી સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, ડીઈઓની વાલીઓને ચેતવણી શું કહેશો? ચોક્કસ આરટીઈ 2009 નો જે કાયદો ભારત સરકાર લાવી છે તે 25% નો કાયદો છે કે જે લાખ રૂપિયા આસપાસની જે આવક હોય જે મધ્યમ વર્ગના મા બાપની, તો એ મા બાપના બાળકોને કોઈ પણ સ્કૂલ હોય, સીબીએસઈ હોય, ગુજરાત બોર્ડ હોય અને ગમે તે ફીસ લેતી હોય એવા બાળકોને 25% ઓનલાઈન ફોર્મ ભરીને સરકારી લોટરીમાં જે રીતે આવતી હોય જિલ્લા શિક્ષણ અધિકારી એ ફાળવવામાં આવશે સ્કૂલો, અને એ બાળક પોતાના જે વિસ્તારમાં રહેતો હોય એના 2 કિલોમીટર 3 કિલોમીટરના દાયરામાં એ સ્કૂલ આવી જોઈએ એવી સ્કૂલમાં એ બાળકને એડમિશન અપાતું હોય છે। હવે છેલ્લા કેટલાય ટાઈમથી એવા મા બાપો છે જે ખોટા, જેના ઘરમાં એસી હોય છે, જેના ઘરમાં કાર હોય છે, જેના મા બાપની 2 લાખ રૂપિયાની આવક હોય છે, એવા કેટલાય મધ્યમ વર્ગીય અથવા તો ખૂબ સુખી ને સંપન્ન મા બાપો આવા ફોર્મ ભરીને સ્કૂલમાં એડમિશન લઈ લેતા હોય છે। કારણ કે આ એડમિશન એટલા માટે એ લોકો લેતા હોય છે કે પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી એ બાળકને ટોટલી 25%ના દરે, 25%ની જે સંખ્યા છે એના દરે એને ફી નહીં ભરવાની અને સરકાર ફી ભરે અને ટોટલી ખર્ચો સરકારનો ભોગવવામાં આવે અને એ સ્કૂલ ભણાવતી હોય છે। એટલે કેટલાક આવા મા બાપો આવા ગરીબ બાળકોનો જે હક છે એ વંચિત કરતા હોય છે। એટલે મારા દ્રષ્ટિએ વાલી મંડળ તરીકે આ ખોટું છે। જે ખરેખર ગરીબ છે, જેને ખરેખર જરૂર છે। નરેશભાઈ, વાલીઓ કેમ આમ કરી રહ્યા છે? વાલીઓ કેમ પોતાના હવે નકલી જે દસ્તાવેજો છે તે રજૂ કરી રહ્યા છે? ચોક્કસ જો નકલી દસ્તાવેજ રજૂ કરતા હોય અથવા તો તાલુકા પંચાયતી ખોટા સર્ટિફિકેટો લઈને જો આવા દસ્તાવેજો રજૂ કરે તો એની અંદર કાયદેસર કાર્યવાહી એ મા બાપ ઉપર કરવી જ જોઈએ। જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ચોક્કસ આ ડોક્યુમેન્ટની ખરાઈ કરવી જોઈએ। તદુપરાંત લાગ આવે તેના ઘરનું ચેકિંગ બી કરવું જોઈએ અને એ ચેકિંગ કર્યા પછી જ એ બાળકને એડમિશન આપવું જોઈએ। ઘણી સ્કૂલો બેન એવું કરે છે, સ્કૂલોનો બી વાંક છે કે ખરેખર બાળક મધ્યમ વર્ગનો હોય છે તેમ છતાં બી મોટી જે 2-3 લાખ રૂપિયા ફી લેતી હોય છે એ 25% બાળકોને લેતી હોતી નથી। ધારો કે 40 નો એક વર્ગ હોય તો 10 બાળક લેવા જોઈએ, તો ઘણી મોટી સ્કૂલો બી ખોટું કરે છે કે ભાઈ 10ના બદલે 5 બાળકો લઈને 5 બાળકો નથી લેતા। એટલે ખરેખર 25% એ વર્ગમાં એ સંખ્યા થવી જ જોઈએ એવું ડીઈઓની બી જવાબદારી છે। એટલે વાલી મંડળ તરીકે બે બાજુ છે, અરસપરસ થવું જોઈએ। વાલીઓને બી વિનંતી છે કે ખોટું કોઈ પણ જાતનું તમે સર્ટિફિકેટ જિલ્લા પંચાયતમાંથી કે તલાટી પાસેથી લેશો નહીં। તમારી જે આવક છે, તમારું જે ઇન્કમટેક્સમાં રિટર્ન ભરાતું હોય એ ભરીને જ બાળકનું એડમિશન લો। અને શાળાઓને વિનંતી છે કે જે ખરેખર બાળકો 25% વાળા છે, જે ખરેખર ભણે છે, એને 25% પ્રમાણે એક વર્ગમાં 40ની સંખ્યાએ 10 બાળકો આરટી ના લેવા જ જોઈએ એવી મારી એક માંગ છે। નરેશભાઈ, મારો સવાલ તમને એવો હતો કે વાલીઓ આવું શું કરી રહ્યા છે, પરંતુ તમે જવાબ ન આપ્યો। હવે બીજો સવાલ સાંભળો કે હવે જે પારદર્શિતા, આ જે પ્રક્રિયા છે તો તે પારદર્શિતા પ્રક્રિયામાં કેવી રીતના લાવવામાં આવશે? વાલીઓ તો ખોટું કરી જ રહ્યા છે, પરંતુ ડીઈઓ કચેરી દ્વારા કેવી કાર્યવાહી કરવી જોઈએ અથવા તો પછી જે સ્કૂલ છે તે લોકોએ કેવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને જે પ્રક્રિયા છે તેમાં પારદર્શિતા રહે? આમાં સરકારના ડીઈઓની જવાબદારી છે, ત્યાંની
ત્યાંના જે અધિકારીઓની જવાબદારી છે કે ભાઈ જે ફોર્મ આવે છે ઓનલાઈન એના પાન કાર્ડ, આધાર કાર્ડ ને તલાટીનું જે સર્ટિફિકેટ હોય છે આવકનું અને મા બાપના આવકનું સર્ટિફિકેટ, એ બધું જ ખરેખર ચકાસીને ડીઈઓ પછી જ એડમિશન એ બાળકને જે તે સ્કૂલમાં ફાળવવું જોઈએ. પણ બધી જગ્યાએ ધારો કે 2000 બાળકો હોય, બધા બાળકોનું ક્યાં આગળ ઘરે જોવા ચકાસવા જાય? તો હવે આ એક પ્રશ્ન ખૂબ મોટો ઉત્પન્ન થાય છે. પણ નૈતિક આધારે જો હવે કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આવા જે લેભાગુ વાલીઓ છે કે જે સુખી સંપન્ન છે અને પોતાના પૈસાથી બાળકને ભણાવી શકે છે, તો એવા વાલીઓ પર જો કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય, તો 100% આ આરટી ના એડમિશનમાં કંઈક રાહત અંશે ગરીબ બાળકોને લાભ મળે. જી જી બિલકુલ. નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.